जय श्री कृष्ण। श्रीमद् भागवत गीताનો 18મો અધ્યાય। અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે કેશી દૈત્યોના નાશ કરનારા, હે ઇન્દ્રિયોના નિયંતા, હું સંન્યાસનું તથા ત્યાગનું તત્વ જુદું જુદું જાણવા ઈચ્છું છું। ભગવાન બોલ્યા, ફળની ઈચ્છાથી કરતા કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે। કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, તેથી તેમને છોડી દેવા જોઈએ, અને બીજા કહે છે કે યજ્ઞ, દાન તથા તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી। હે ભરત શ્રેષ્ઠ, સંન્યાસ અને ત્યાગ એ બંનેમાં પહેલાં તું ત્યાગ વિશે મારા નિશ્ચય સાંભળ। ત્યાગ 3 પ્રકારનો કહેલો છે। યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યજવા યોગ્ય નથી, પણ એ તો કરવા યોગ્ય જ છે, કેમ કે યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે। હે પાર્થ, પરંતુ આ કર્મો પણ આસક્તિ અને ફળની ઈચ્છાઓને છોડીને જ કરવા એવા મારો નિશ્ચય ઉત્તમ મત છે। પ્રાણી હિંસા, ચોરી વગેરે નિશ્ચિત કર્મો અને કેવળ ફળની લાલસાથી કરતા કર્મો અમોને ત્યાગ તો યોગ્ય જ છે, પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, છતાં આપણે અજ્ઞાનવશ તેમનો પણ ત્યાગ કરી દઈએ છીએ, તો તેને તામસ ત્યાગ કહેલો છે। કર્મ કરવામાં બહુ દુઃખ, માથાકૂટ રહેલી છે એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્તવ્યરૂપ કર્મને છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે। આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી। હે અર્જુન, કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ તેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે। આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય, મુશ્કેલી કામોમાં દ્વેષ કરતો નથી અને સરળ કર્મોમાં આસક્ત થઈ જતો નથી। દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મો છોડી દેવા શક્ય નથી, તેથી જે કર્મના ફળનો ત્યાગ કરીને વર્તે તે જ ખરો ત્યાગી કહેવાય છે। ઇષ્ટ ફળ, અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ આ કર્મોનું 3 પ્રકારનું ફળ છે। તે કામનાવાળા મનુષ્યોને બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને પ્રાપ્ત થતું નથી। સાંખ્યશાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણયને અંતે સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ 5 કારણો કહ્યા છે, તે મારી પાસેથી સાંભળ। આ સર્વ કર્મોની સિદ્ધિમાં દેશ, કાળ, કરતા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને 5મું દેવ, મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેમાં આ 5 કારણો હોય છે। પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોના કરતા માને છે તે અજ્ઞાનથી યથાર્થ સમજતો નથી। કર્મોમાં જેને હું કરતા છું એવો અહંકારનો ભાવ નથી અને ફળની લાલસાની જેની બુદ્ધિ લેપાતી નથી, તે આ બધા લોકોને મારી નાખે તો પણ ખરી રીતે મારતો નથી કે બંધનમાં પડતો નથી। કોઈ પણ ધર્મ ઉત્પન્ન થવામાં જાણવાની વસ્તુ અને જ્ઞાન આ 3 કર્મનો પ્રેરક છે, અને કર્તા, કરણ અને ક્રિયા આ 3 પ્રકારના કર્મના અંગ છે। ગુણોની ગણતરી કરનાર સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી 3 પ્રકારના કહેલા છે, તેમને પણ તું સાંભળ। જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં એકરૂપ રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ। જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ। તથા જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે। કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગ, દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઈચ્છા વગર મનુષ્ય કરે તેને સાત્વિક કર્મ કહે છે। જે કર્મ હું કરતા છું એવા અભિમાનપૂર્વક ફળની કામનાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે છે તેને રાજસ કર્મ કહ્યું છે। પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાના ગજાના વિચાર કર્યા વિના મનુષ્ય મોહની અજ્ઞાનથી જે કામનો આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે।
જે કરતા આસક્તિ રહિત અહંકાર ન રાખનાર, બડાશ ન હાંકનાર છે તથા ધૈર્ય અને ઉત્સાહયુક્ત છે, તેમજ કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં નિર્વિકાર છે, તે સાત્વિક કર્તા કહેવાય છે. જે કરતા આસક્તિથી યુક્ત, કર્મના ફળની ખૂબ ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ પહોંચાડવામાં સ્વભાવવાળો, મિલા ઈરાદાવાળો અને હર્ષ શોકના આવેશવાળો છે, તેને રાજસ કર્તા કહ્યો છે. જે કરતા અવ્યવસ્થિત, અસંસ્કારી, અજ્ઞાની, અભિમાની, જઠ્ઠી, ષઢ, બીજાઓને છેતરનારો, આળસુ, શોક કરનારો તથા દીર્ઘસૂત્રી છે, તે તામસ કર્તા કહેવાય છે. હે ધનંજય, હવે હું બુદ્ધિ અને ધૃતિના ગુણોને લીધે જે 3 પ્રકારનો ભેદ છે તે તને પૃથક પૃથક પૂરેપૂરો કહું છું, તે તું સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય અને અભય તથા બંધન અને મુક્તિને જે જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે. અને હે પાર્થ, જેના વડે મનુષ્ય ધર્મ અને અધર્મને તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે બુદ્ધિ તામસી છે. હે પાર્થ, મનુષ્ય જે એકનિષ્ઠ ધૃતથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોને, ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે, તે સાત્વિક ધૃતિ ધીરજ છે. તથા હે અર્જુન, ફળની આકાંક્ષાવાળા લોકો જે ધૃતિથી ધર્મ, કામ અને અર્થને સાર્થકપૂર્વક ધારણ કરે છે, તે રાજસી ધૃતિ છે. હે પાર્થ, જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્યો નિંદ્રા, ભય, શોક, ખેદ તથા જડતાને છોડી શકતા નથી, તે તામસી ધૃતિ છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને તું મારી પાસેથી સાંભળ. એ સુખમાં માણસ ટેવને લીધે રમખાણ થાય છે અને દુઃખોનો અંત પામે છે. જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનથી, પ્રસન્નતામાંથી ઉપજેલું સુખ સાત્વિક કહેલું છે. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પણ પરિણામે ઝેર જેવા ગુણ કરે, તેને રાજસ સુખ કહ્યું છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનારું છે અને નિંદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે, તેને તામસ સુખ કહ્યું છે. પૃથ્વી પર, આકાશમાં અથવા દેવલોકમાં એવું કોઈ પ્રાણી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ 3 ગુણોની મુક્તિ હોય. હે પરમ તપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ધોના કર્મોમાં તેમના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે. મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસક્તા એ બ્રાહ્મણના સ્વભાવોજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચતુરતા, યુદ્ધથી ન ભાગવું, દાન અને ઈશ્વરભાવ એ ક્ષત્રિયના સ્વભાવથી કરતા કર્મ છે. ખેતી, ગાયોનું પાલન અને વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે અને ચાકરી તે શુદ્ધનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ પામે છે. પોતાના કર્મમાં રત રહેલો જે પ્રકારે સિદ્ધિ પામે છે તે તું સાંભળ. જેનાથી પ્રાણીઓ ઉત્પન્ન થઈ કર્મમાં પ્રવૃત્ત રહે છે, જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજીને મોક્ષરૂપ સિદ્ધિને પામે છે. બીજાના ધર્મ આચરવો સહેલો હોય અને તેના કરતાં પોતાનો ધર્મ મુશ્કેલ અને ઓછા ગુણ ભાવ લાભવાળો હોય છતાં માણસ માટે પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. કારણ કે પોતાની સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી. માટે હે કુંતી પુત્ર, પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ કરવો ન જોઈએ. કારણ કે ધુમાડાથી અગ્નિને પેઠે બંધાઈ કર્મથી સાથે કોઈ ન કોઈ દોષ લાગતો જ હોય છે. જેની બુદ્ધિ બધેથી આસક્ત રહિત બની છે, જેને મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ જાતની સ્પૃહા રહી નથી, તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો હોવા છતાં કર્મબંધનથી મુક્ત થવારૂપ પરમ સિદ્ધિને પામે છે. હે કૌંતેય, એ પ્રમાણે સિદ્ધિ પામેલા મનુષ્ય બ્રહ્મને જે રીતે પામે છે, જાણે છે, તે
તું મારી પાસેથી ટૂંકમાં સાંભળ. એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. તેઓ વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દ્રઢતાપૂર્વક પોતાનું નિયમન કરી શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરીને રોગ દ્વેષને છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાન યોગમાં પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને મમતા રહિત અને શાંત થાય છે. આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશોનો નાશ કરતો નથી કે કશેના આકાંક્ષા કરતો નથી અને સર્વે ભૂતોમાં સંભાવથી રહી મારી પરમ ભક્તિને પામે છે. મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કેવો છું ને કોણ છું તે યથાર્થ રૂપે જાણે છે અને પછી મને એ પ્રમાણે ખરેખર સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. તેઓ મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વ કર્મો રોજ કરતો હોવા છતાં પણ મારી પ્રસન્નતાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે. તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં પરાયણ થઈ બુદ્ધિયોગને આશ્રય કરી સદા મારા ચિત્તવાળો થા. મારામાં ચિત્તવાળો તું મારી કૃપાથી સર્વ સંકટો ઓળંગી જઈશ. પણ અહંકારથી મારું વચન જો તું નહીં સાંભળે તો નાશ પામીશ. અહંકારને આધારે તું એમ માને છે કે હું નહીં લડું, પણ એ મારો નિશ્ચય મિથ્યા છે, કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કારે જોડાશે. હે કૌંતેય, અત્યારે મોહવશ તું જે કર્મને કરવા નથી ચાહતો તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈ પણ કરીશ. હે અર્જુન, સંસારરૂપ યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રવેશમાં રહે છે. હે ભારત, તું સર્વભાવથી તે પરમેશ્વરને જ શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષપદ પામીશ. આ પ્રમાણે મેં તને આ ગૃહથી પણ ગૃહ જ્ઞાન કહ્યું છે અને તું પૂરેપૂર વિચારીને પછી જેમ ઈચ્છે તેમ કર. વળી સર્વથી પણ વધારે ગૃહ આ મારું પરમ હિતકાર વચન સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને કહું છું. તું મારામાં મનવાળો અને મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. એમ કરવાથી તું મને જ પામીશ. આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે. સર્વે ધર્મો છોડી તું મારે શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોખ ન કર. આ ગીતા જ્ઞાન તારી કદી તપ રહિતને, અભક્તને, સાંભળવા નહીં ઈચ્છનારને તથા જે મારો દ્વેષ કરે છે તેને કહેવું નથી. જે આ પરમ ગુપ્ત જ્ઞાન મારા ભક્તોને કહેશે તે રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસંદેહ મને જ પામશે. મનુષ્યોમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય ન કરનાર નથી. આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનારો નથી. તથા જે મનુષ્ય આપણા ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાવાન અને દેશ બુદ્ધિ વિનાનો થઈને આને કેવળ સાંભળશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્યવાનાનો શુભ લોકોને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું મેં કહેલો આ ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો? હે ધનંજય, આથી તને અજ્ઞાનથી થયેલો મોહ નાશ પામ્યો? અર્જુને કહ્યું, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સ્વધર્મ, કર્મ, આત્મજ્ઞાન આદિની સ્મૃતિ મેળવી છે. હવે સંશય રહિત થઈ હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. સંજય બોલ્યા, એ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનના અદ્ભુત રોમાંચક સંવાદ મેં સાંભળ્યો. શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી મેં આ પરમ ગુપ્ત યોગેશ્વર શ્રી કૃષ્ણ અને અર્જુનને કહી રહ્યા હતા તેમની પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો. હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત પવિત્ર સંવાદ યાદ કરી હું વારંવાર હર્ષ પામું છું અને હે રાજન, શ્રી હરિના તે અતિ અદ્ભુત સ્વરૂપને યાદ કરીને મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામું છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે એવો મારો મત છે. ઇતિ શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ.